મિત્રો એક દોર બાકી છે, આ બીજી દોર છોડી નાખી. એક દોરમાં અહીંયા પડ્યો છે. હાંજરીની ગુમલા ને બધું મિસમાં આવે ફ્રેન્ડ. આ ગુમલા કાઢી લે પાટી. સુનિલભાઈ ચા બનાવવા માટે ચાલવા માટે ચડે છે, તમે જોઈ શકો છો. દોર પાછળ લઈ લીધી છે. હવે તમે જોઈ શકો છો અમારે સુનિલભાઈ વીજમાં લઈ છે. દોર છોડી લીધી છે. માંજરી અને ફ્રેન્ડ માંજરી કહેવામાં આવે છે. આ માંજરી હોય છે, માંજરી ઉના જેવી ગુમલા. આ પરસી ફ્રેન્ડ આ વાંડી કાઢી છે અને ચૂરા છે અને જીબાડ કહેવામાં આવે છે. તો ફરી મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે સવાર પણ થઈ ગયું છે અને મસ્ત મજાના સૂર્યદાદા પણ નીકળી ગયા છે. મિત્રો સવાર થઈ ગઈ છે તો મારા ખલાઈભાઈ બધા ઉઠીને આવે છે. તમને બધીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તો મિત્રો આડી દોરું છોડવાની છે. તો અત્યારે પાટીએ હું આવી ગયો છું. મારા ખલાઈભાઈઓ આગળ આવે છે, પછી આપણે દોરું છોડવાની છે. વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મિત્રો કોમેન્ટ કરો કે તમે ક્યાંથી વિડીયો જોવો છો, તમે દરિયામાં શું જોવા માગો છો તો કોમેન્ટ કરી દેજો. તો આપણે દોરું છોડવાની છે. તો ચાલો આપણે દોરું છોડવા જઈએ. મિત્રો એક દોર બાકી છે, આ બીજી દોર છોડી નાખી છે. તે નાખે જ માલ, કેમ કે પાટીએ માલ દઈએ એમ નથી, એટલે કાંઈ ખાનામાં ડાયરેક્ટ નાખી દઈએ માલ. માંજરી છે ફૂલ. ચાલો આવે છે માંજરી, તમે જોઈ શકો. ડાયરેક્ટ ખાનામાં નાખી માંજરી. પાટીએ માંજરી. એક દોર બાકી છે ફ્રેન્ડ્સ. બરફ ભાંગે છે અમારા દિવ્યેશભાઈ. એક દોરમાં કાંઈ આવ્યું નથી ને 3 દોર છોડવાનું બાકી છે. તો 2 દોર છોડી લીધી છે, એક દોર બાકી છે. ચોખ્ખી માંજરી છે ફ્રેન્ડ્સ, ચોખ્ખી માંજરી છે. બીજું કોઈ આવતું નથી. પરસું એવું થોડું આવે છે. સંજયભાઈ આ એક દોરનું ફ્રેન્ડ્સ, એક દોરનું છે. તો મિત્રો 3 દોર છોડી લીધી છે, ચોથી દોર બાકી છે. તમે જોઈ શકો છો ટાઉન ઉતરે છે, દોર છે, એક દોર બાકી છે. તો આ પાટીયા માલ પડ્યો હતો એ નાખી દીધો છે ખાનામાં. ના એક દોરમાં અહીંયા પડ્યો છે, તમે જોઈ શકો છો. ચોખ્ખી માંજરી છે, ગુમલા છે અહીંયા છે. ગુમલા ખાલી કરી નાખ્યા છે, એમાં કાઢી લીધા છે. ચોખ્ખી માંજરી છે. એમાં સુનિલભાઈ બરફ કાઢે છે ભાંગવા માટે. હસવાતો જાય માલ, નળીને હું વીણવામાં, એટલા માટે માલ નાખવો પડે. રાજુભાઈ અંદર ગળીને પોરું કરી નાખે, માથે બરફ નાખશે. આઈસ કહું કા બરફ, અમારી ગુજરાતીમાં તમે બરફ કહે ફ્રેન્ડ્સ, તમે આઈસ કહેતા હશો. મિત્રો નજારો કેવો જોઈ લો, મસ્ત મજાનો નજારો છે. માંજરીની ગુમલા ને બધું મિસમાં આવે ફ્રેન્ડ. આ ગુમલા કાઢી લે પાટીની. માંજરીનું કંઈ કાઢી નાખીએ, મારી પરસનું બધું શૂટિંગ કરી નાખીએ. 3 વસ્તુ શરૂ કરવાનું થાય છે. તો માંજરી શોખી છે, બેસન છે નાખે છે રાજુ. ગેસની ભરાઈ નાખી દઈએ. 2 દોરનો માલ નાખ્યો ફ્રેન્ડ્સ. એક દોરમાં તો ચીમટી આવી હતી, એમાં તો કંઈ ખાસ આવ્યું નહીં. ચીમટી આવે એટલે ફ્રેન્ડ્સ એમાં કાંઈ ન આવે, ખાલી દોર આવે. 3 દોર છોડી લીધી છે, એક દોર બાકી છે. ગુમલા તો વાહેલ નાખીએ, કેમ કે ગુમલાનું ખાનું અલગ બનાવવું પડ્યું. માથે નાખવામાં આવશે બરફ. રાજુભાઈ પાપલેટ દેખાડે છે. શું કહેવાય એને? મગર. ફાઇનલી ફ્રેન્ડ્સ બધો માલ નાખી દીધો છે. હવે દોર છોડવાની છે. દોર છોડવાની બાકી છે. એક દોર રહી છે, 3 દોર છોડી લીધી છે.
એકમાં સિમટી આવી છે, એમાં કાંઈ ખાસ આવ્યું નથી. હા મિત્રો, તમે જોઈ શકો છો ને, એ દોર છે પાણીમાં, ગાડી અડકાવાની છે. અમારા રાજુભાઈ ડોકામાં ગળી ગયા છે. વીજમાં લાંબડું લેવાનું છે એટલા માટે રાજુભાઈ આટા કાઢી નાખ્યા છે. આ ટાવણું આવી ગયું છે ફ્રેન્ડ્સ, તો રાજુભાઈ ટાવણું ઘા કરે. વીજમાં લાંબડું લે છે અમારા સુનિલભાઈ, તમે જોઈ શકતા હશો. આ ધાગા આવી ગયા છે ફ્રેન્ડ, હવે અમારે ખેંચવા જવું પડશે. તો રાજુભાઈને ખેંચે છે, આ રીતના ખેંચવાનું હોય છે. જો અમારા દિવ્યેશભાઈ પણ વાહ અડીચું લઈને વહી ગયા છે. આ રીતનું કંઈક કામ કરવાનું હોય છે. અમારા ભીખુભાઈ છોડે છે અડેક્યા. એ પાછળ વીજવાળાને દેવામાં આવશે, એટલે એ વીજમાં લઈએ પછી એમાં દોર બાંધેલો હોય છે ફ્રેન્ડ. મિત્રો જો આ વીસણી કરે છે ભીખુભાઈ, એ રીતની વીસણી કરવાની છે. અડેક્યાની વીસણી કરી લેવી પડે છે. મારે પણ કરવાની છે અહીં, તમે જોઈ શકો છો. અમારા રાજુભાઈ બે છે લાંબડું નાખવા માટે. મિત્રો જોતા માથે આવી ગયા છે, તમે જોઈ શકો જોતા માથે આવી ગયા છે. મિત્રો ફાઇનલી દોર માથે આવી ગઈ છે. આકાર ભીખુભાઈ લે છે, અમારા દિવ્યેશભાઈને ખેંચે છે હાઈટને, તમે જોઈ શકતા હશો. અમારા ભીખુભાઈ લે છે, અમારા રાજુભાઈ જોતા ખેંચે છે. તો હાઈટ વિશે છે, અમારા હાકર તો વિસાઈ ગઈ છે. તો આ રીતનું કાંઈક વિસવાનું હોય છે, ભેગું કરીને બધું હાઈટને હાકરને. અમારા રાજુભાઈ ડોકામાં છે, મારા અહીંયા ઊભાનું છે. અને અમારા દોઢિયાભાઈ રેતો મારીએ પછી ને ફેરી કરવામાં આવશે. અમારા ભીખુભાઈ ગીત ગાય છે. કયું ગીત ગાય છે કોને ખબર, જૂનું ગીત ગાય છે. રેતો મારી દીધો પણ તમે જોઈ શકો છો. આ રીતનું મેકાવીને પછી વહાઈ લેવામાં આવે. મિત્રો દોર પાછળ લઈ લીધી છે. હવે તમે જોઈ શકો છો અમારે સુનિલભાઈ વીજમાં લઈ છે, તો આ દોર હાલે છે. લઠ્ઠી મારી દીધી છે, લઠ્ઠી કહેવાય છે આની. ડોકામાં એક માણસ હોય છે, નાની લઠ્ઠી કાઢે છે. અમારા ભીખુભાઈ પછી ખેંચી લે છે. તો આ રીતની કંઈક લઠ્ઠી કાઢી નાખે છે. પછી આ લઠ્ઠી ખેંચે છે, એમાં ભીખુભાઈ એક ભાઈને અંબે છે, પછી એમાં લિંગમાં મારી દે છે. પછી પાછું એ રીતનું કોબું લેવામાં આવે છે. તો આ રીતનું ફ્રેન્ડ આખા કોબા બધા લેવામાં આવે છે. અમારા વીજમાં સુનિલભાઈ જ રહે છે. થોડોક અવાજ આવીએ ફ્રેન્ડ્સ, કેમ કે મશીનનો કાંઈ હરખો અવાજ નહીં આવે. મારા કે માઇક નથી એટલા માટે અવાજ થોડોક આવશે, તો એડજસ્ટ કરી લેજો ફ્રેન્ડ્સ. આ રીતના બધા કોબા લેવામાં આવે છે ફ્રેન્ડ્સ. અત્યારે કાંઈક નજારો આવો છે. 7 વાગી ગયા છે ફ્રેન્ડ્સ. ફરતી કોર કોઈ નથી, અમે એકલા જ છે. મિત્રો ફાઇનલી ઝાલો માથે ચડે છે, તમે જોઈ શકો છો. ઝાલો માથે ચડાવે છે. ભીખુભાઈ લિંગ મારે છે. આ કપ્પો હોય છે ને, કપ્પો મારવામાં આવે છે. કપાથી પછી ઊંચું કરે. આ વિજયમાં લેવા માટે સુનિલભાઈ છે. અમારા અલ્પેશભાઈ નાળી પકડી છે. તો ફ્રેન્ડ્સ આ રીતનો કાંઈક માલ આવે છે. બધો અમારે બધો માલ આવે છે, બધો માલ આવે છે, નાનો મોટો બધો માલ આવે છે અમારે. ફાટકી ગયું ફ્રેન્ડ્સ, તો ટૂંકી કરે છે અમારા ભીખુભાઈને રાજુભાઈ. ફાઇનલી પાછી લિંક મારી દીધી છે ને કપોય મારી દીધો છે. હવે લઈ છે માંજરી, જોઈ શકો છો સલવાઈ ગઈ. જોઈ શકો છો ફ્રેન્ડ, બધો માલ છે આમાં. માંજરી છે, સમના છે,
બધો મળશે. આ તો આનું મોટું કો ખાઈ ગયા છે. નાની નાની ખાગીને તમે જોઈ શકો છો. ખાગીઓને તોબલાને અત્યારે તો આવું જ આવે. આ તોબલા છે. જેલીફિશ ખાગીને બસ અલ્પેશ પેકેજ છે જેલીફિશ. અમારા સુનિલભાઈ શાહ બનાવવા જાય છે. મિત્રો આ હોંડિયા ને બધું હોય છે. આમાં બધું મિક્સમાં હોય છે. અમારે શૂટિંગ કરવાનું હોય છે. ગુમલા ને ગુમલા અને પરસોની નોખું કરવાનું હોય છે. મિત્રો આ બધા બકડિયા છે ને અને બાઈસા કહેવાય. બાઈસા અત્યારે અમે કહે તમે બાઈસા જ કહેતા હશે. એમાં નાખીએ બધો માલ નોખો શૂટિંગ કરીને. આમાં પરસોન નાખે છે ઝીબડા ને પૂરા ને એવું છે. આમાં બધું જો આ રીતનું છે બધું પાટીને આ રીતનો બધો માલ હોય છે. માંજરી ચોખ્ખી બધી માંજરી જ છે. ખાલી ગુમલા કોકોક છે ને કોકોક પરસુન ને છે. હોંડિયા ને ઝીંગા ને એવું છે. આવું બધું નાના કેસલા ને જો. હા અત્યારે અમે જો કેટલા કલાઈ છે. 1 2 3 ને 4 કલાઈ છે ને હું થઈને 5 કલાઈ છે. આ કલાઈ નામ છે ભીખુભાઈ. આ રાજુભાઈ જો મારા રાજુભાઈ. આ દિયેશભાઈ ને અલ્પેશ. આ સુનિલભાઈ ને કેબિનમાં છે એ ડોડિયા છે એ સંજયભાઈ છે. અમે બે સંજય છે. સુનિલભાઈ ચા બનાવવા માટે જાય છે એટલે ધોઈ છે. તમે જોઈ શકો છો પયાલી ધોઈ છે. દોરું છોડી લીધી છે. અત્યારે જોઈ શકો છો માંજરીને બધું શૂટિંગ કરી નાખ્યું છે. અને અમે ગુજરાતીમાં તો મેંદલી કહે અને માંજરી પણ કહે. જોઈ શકો છો આ ગુમલા છે એ શૂટિંગ કર્યા છે. એમાં કાઢી લીધા છે. અમારી બધું મિક્સમાં હતું. માંજરી અને ફ્રેન્ડ્સ માંજરી કહેવામાં આવે છે. આ માંજરી હોય છે. માંજરી ઉના જેવી. તમારા ખલાઈ ભરે છે અલ્પેશ ને દિવ્યેશ ખાનામાં નાખવા માટે. તો 4 દોરું ફ્રેન્ડ્સ છોડી અંધાર જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે 7:30 વાગી ગયા છે. હા મિત્રો 3 દોરુંનો માલ છે. હા મિત્રો 3 દોરુંનો માલ છે. ફાઇનલી સેલો બાઈસો નાખી દીધો. હવે અમારા રાજુભાઈ આડી પૂરું કરી નાખીએ એમાં થઈને. એમાં બરફ છે. અમારા ભીખુભાઈ બરફ કાઢવા જાય છે. બરફ ભાંગવાનું છે એટલા માટે આમાં નાખવાનું છે ને પૂરું કરી નાખ્યું છે રાજુભાઈ. એટલા ગુમલા નીકળ્યા છે એટલે શૂટિંગ કરવાનું. આ પરસુન ફ્રેન્ડ્સ બધું અલગ છે. આ વાંડી કાટી છે અને ચૂરા છે અને જીબાડ કહેવામાં આવે છે. જીબાડ ટાઈગર નથી ફટો ટાઈગર છે. પાપલેટ નાના પાપલેટ એવું છે બધું. બધા કલાઈ હોવાનું કામ કરે છે. એક જણો બરફ ભાંગે છે ને એક જણો બરફ કાઢે છે ને એક ખાનામાં નાખે છે ને હલકે ડોલું શાક મારે છે ને એવું બધું કરે છે. પાપલેટ નોખા કરવાના છે. આ મિત્રો ખાગી છે. પોંજરી ખાગી કહેવામાં આવે છે ને. ખાગી આવે અલગ નામ આવે અને પોંજરી ખાગી કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આવી કંઈક છે ખાગી. અમારે લેપટેસી એમાં ડોલ મારી દીધી છાટ પાણીની. અને અમે પરસુન કે અલગ શૂટિંગ કરવાનું હોય છે. આ રીતના શૂટિંગ કરે છે ખલાસીભાઈ. અમારા અલ્પેશની દેવીને હું કરીએ. પાપલેટ નોખા કરવાના છે. પાપલેટનો ભાવ બહુ છે. જો આ પાપલેટ છે અલગ કરવાના છે. પાંડી મગરું ફ્રેન્ડ્સ મગરું શાર્ક કાટી તેલાટી
અલગ કરી નાખ્યા છે સમના. આ પર્સન બધું એક મિક્સમાં નાખવાનું રહેશે એટલે સમના નોકા નાખવાનું રહેશે. શાકનું કાઢવા માટે કાઢીએ કાગજું રાતનું ખાવાનું કાગજું ખાવાની છે ફ્રેન્ડ્સ. ખાવાનું કરી નાખ્યું, ગુમલા પણ નાખી દીધા અમારા ભીખુભાઈ. કાઢેલી ફ્રેન્ડ્સ ફ્રૂટ ને બધું આવી ગયું છે, જોઈ શકો. ધાણા ટમેટા ને બધું ખાવાનું ખલવાયું ને સલાડ બધું આમાં છે. મરચાં ને બધું ડુંગળી ને એવું બધું છે. સંતરા ને દ્રાક્ષ ને બેગન ને બધું છે. કાઠેલી ખાવા ખલાવીને દે. મિત્રો બધું કામ હસવાઈ ગયું છે અત્યારે. બધું માલ ને બધું નાખી દીધું છે. ચાદરો થોડી અંધારું થઈ ગયું, તમે જોઈ શકો છો. અંધારું થઈ ગયું છે અત્યારે. વાગી ગયા છે 8 જેવા વાગી ગયા છે અત્યારે. અંધારું થઈ ગયું. ફરતી કરો જોઈ લો, તમારે પાછળ દેખાતું છે. અંધારું થઈ ગયું છે. માલને બાલને બધું હસવાઈ ગયું છે. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. આવા વિડીયો હું લાવતો રહીશ. મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો. કોમેન્ટ કરો કે તમે દરિયામાં શું જોવા માગો છો, તો એ રીતના વિડીયો હું પોસ્ટ કરું. તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી દેજો જરી. મળીએ બીજા વિડીયોમાં.